શાસ્ત્રીજી વિરલભાઈ નાકર, જામનગર બ્રહ્મ એજ્યુકેશન એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ, જેના મેનેજિંગ ટ્રસ્ટી દ્વારકા શારદા પીઠાધીશ્વર આદ્ય જગતગુરુ સદાનંદ સરસ્વતીજી મહારાજ, પૂજ્ય શંકરાચાર્યજી મહારાજ છે, એમના નેતૃત્વમાં જામનગરના સમસ્ત બ્રહ્મ સમાજના બધા ભાઈઓ બહેનો બધા કાર્ય કરી રહ્યા છે. અને એની અંતર્ગત 5/5/2025 સવારે 9:30 જગતગુરુ શંકરાચાર્યજી મહારાજના વરદ હસ્તે આ ભૂમિપૂજન રાખેલ છે. આ જગ્યા કુલ મળીને જામનગરના દરેડ વિસ્તારમાં આવેલી છે અને ત્યાં 2 લાખ ફૂટ જગ્યા છે, જેમાં 65 ફૂટ ઊંચાઈવાળું પરશુરામ ધામ એનું નિર્માણ થવા જઈ રહ્યું છે. અને એની ભૂમિપૂજનની વિધિ 5/5/25 સોમવાર બરાબર સવારે 9:30 વાગે રાખેલ છે. અને આ સાથે બીજા અન્ય પણ અનેક પ્રકલ્પો એ પૂજ્ય ગુરુદેવની કૃપાથી એમના આશીર્વાદથી સિદ્ધ થવા જઈ રહ્યા છે. એમાં ગુરુજી માટેના સત્સંગ ભવન, નિવાસ સ્થાન અને અન્ય પણ હોસ્પિટલ, હોસ્ટેલના બધા અલગ અલગ પ્રકલ્પો એનું પણ શુભારંભ અને શુભ સંકલ્પથી એ પ્રારંભ થવા જઈ રહ્યો. અને પર્યાવરણ બચાવવા માટે થઈને અન્ય પણ પાર્ક છે, વૃક્ષ વાવો, છોડમાં રણછોડ, અને એ સિદ્ધ કરવા માટે થઈને અલગ અલગ પાર્કનું પણ તે જગ્યા ઉપર એ નિર્માણ થવાનું છે. એમાં વૃક્ષો પણ વાવી અને વૃક્ષોનું પણ જતન કરવું, જેથી કરીને પર્યાવરણ વૃક્ષારોપણ કરી અને પર્યાવરણ પણ એને પણ એ સેવા થાય એવો પણ પ્રયત્નો બધા બ્રહ્મ સમાજના રહેલા છે. આ મંદિરની વિશેષતા એ છે, પહેલા તો આ જામનગર દરેડની અંદર જે નિર્માણ થાય છે એની અંદર મુખ્ય પ્રધાનદેવ પરશુરામ દાદા, સાથે આદ્ય જગતગુરુ શંકરાચાર્ય અને એમની સાથે જ ગુરુ દત્તાત્રેય મહારાજ, એમના ત્રણેય નામ તો ગુરુ મંદિરમ એની પણ સ્થાપના થવાની છે. અને સાથે સાથે આખા ગુજરાતના બ્રહ્મ સમાજ એ બધા આ પરશુરામ દાદાની ધજાની અંદરમાં આવી અને પૂજ્ય ગુરુદેવ શંકરાચાર્યજી મહારાજના નેતૃત્વની અંદર એમના આશીર્વાદથી બધું સમાજ વિકાસના બધા વિવિધ કાર્યો કરે એવા શુભ પ્રયત્નો અને શુભ સંકલ્પો એ આ સંસ્થા દ્વારા અને સમસ્ત જામનગરના તક્ષશિલા પરશુરામ ધામના પરિવારના ભાઈઓ દ્વારા લેવાયા.